આજે માગસર સુદ ચોથ છે, ગુરુવાર છે, 5 તારીખ 12/2024 વર્ષ છે. મહારાજ કે જગન્નાથપુરીનું દ્રષ્ટાંત એટલા માટે આપ્યું કે ભગવાનની મૂર્તિ પાષાણની હોય કે કાષ્ટની હોય કે ભલે ચિત્રમણની હોય, એમાં અમે પ્રત્યક્ષ નિવાસ કરીને રહીએ છીએ. અને એ મૂર્તિની જે મર્યાદા નથી રાખતો તે મહારાજ કે એને નિશ્ચય જ નથી. એ મૂર્તિને ચિત્રમણની જાણે છે, પાષાણની જાણે છે, કાષ્ટની જાણે છે, તો એમાં શું એને ભાવ રહ્યો? નાવલી ગામ છે વડોદરા પાસે. નાવલી ગામમાં લાલાભાઈ બહુ સારા સત્સંગી, નથી રાખતો મર્યાદા એની વાત છે. કેવી રીતે એનો સંગ થઈ જાય? એવા મોટા એવાનો મૂર્ખાઓનો સંગ થઈ જાય તો શું થઈ જાય? મૂર્તિને મૂર્તિ જ ના માને, નાસ્તિક પણ આવી જાય, ભગવાન એમાં હોય જ નહીં. એ લાલાભાઈએ ને સંતાન નહીં, તે લાલાભાઈએ બ્રહ્મભોજન કરાવ્યું. બધા બ્રાહ્મણોને જમાડીએ તો ભગવાન આપની વશ થાય અને આપણે સંતાનની પ્રાપ્તિ થાય. નાવલી ગામમાં ભગવાનની કૃપા કોઈ એવી હશે જોગાનું જોગે, એને જ્યારે પ્રસંગ કરેલો અને જ્યાં ભૂદેવોની પંક્તિ પડવાની તૈયારી થાય તે જ ઘડીએ નીલકંઠ વર્ણી ત્યાં આવીને એક ઝાડ નીચે બિરાજમાન થયા. તપસ્વી વેશ, તેજસ્વી પુરુષ. લાલાભાઈને જોઈને બહુ આનંદ થયો. ઓહો હો, આ તો કે જુઓ તો ખરા કેવો અવસર આવી ગયો. ભગવાનને કહ્યું, પ્રભુ આજે મારું બ્રહ્મભોજન છે, આપ પણ પ્રસાદ લેવા પધારશો? મહારાજ કે આપની ઈચ્છા હોય તો આવીશું. હા મહારાજ પધારો. અને ભગવાને બ્રહ્મભોજન કર્યું, પ્રસાદ લીધો. પછી લાલાભાઈને મહારાજે કહ્યું કે લાલાભાઈ, તમે જે હેતુથી આ પ્રસંગ કર્યો છે ને, અમારા તમને આશીર્વાદ છે અને તમારે એક પુત્રની પ્રાપ્તિ થશે. અને એ પુત્રની પ્રાપ્તિ થાય તે સામાન્ય નહીં, મુક્તાત્મા પુત્રની પ્રાપ્તિ થશે. લાલાભાઈ તો ખુશ થઈ ગયા. ઓહો હો, આ તો બગાસું ખાવું ને કોઈ પતાસું નાખે એવું થયું. આ અકસ્માત વળી ક્યાંથી પુરુષોત્તમ નારાયણની પ્રાપ્તિ? લોકો એમ કહે છે કે ભગવાનની મૂર્તિમાં ભગવાનનો વાસ નથી, એના માટે આ દ્રષ્ટાંત સાંભળવા જેવું છે. આ તો કેવું કે સાકરનો ગાંગડો મોઢામાં નાખ્યો એવું થયું. હા મહારાજ, આપને મોટા આશીર્વાદ. સ્વામિનારાયણ ભગવાને એમ કહ્યું કે તમને જે પુત્ર થશે ને એ સામાન્ય નહીં હોય લાલાભાઈ, એ મુક્તાત્મા જન્મશે. અમારા આશીર્વાદ છે. બહુ સરસ. સમય જતાં લાલાભાઈને તે પુત્રનો જન્મ થયો. એનું નામ કશ્યાજીરાવ રાખવામાં આવ્યું. મોટા થયા, મંદિરે જાય, ભગવાનની ભજન કરે. મુક્તાત્મા છે, મહારાજે મૂકેલા છે. મુક્તાત્મા છે, ભજન કરે, ભક્તિ કરે. સાધુ સંતો આવે તો એની પાસે બેસે, સત્સંગ કરે. એમાં એક સંન્યાસી આવેલા અને સંન્યાસીએ ની પાસે બેસવા જાય, પછી મંદિરે જાય. એક દિવસ જરા વહેલા ઉઠ્યા, કામે મંદિરે જવું હશે, કોઈ કામ હશે. એટલે સંન્યાસીએ પૂછ્યું કે કશ્યાજીભાઈ, તો કે હા, આજે કેમ વહેલા ઉઠી ગયા? તો કે મંદિરે જવું તું. અચ્છા, તો હું એ મંદિરે આવું. એ કશ્યાજીભાઈને સાથે એ સંન્યાસી પણ મંદિરમાં ગયા. મંદિરમાં તમને ખબર છે ને, આગળ લોકો કોઈ હાથી પધરાવે, કોઈ સિંહ પધરાવે પગથિયા ઉપર. તેને આગળ બે સિંહ પધરાવેલા મંદિરની આગળ. મંદિર ભલે રામજી મંદિર, કૃષ્ણ મંદિર, આગળ સિંહ પધરાવેલા. એટલે બંને જણા સાથે ચાલ્યા જાય છે. અને કશ્યાજી રાવની સાથે સાથે પેલા સંન્યાસી, હોય બાપરે, મરી ગયા, ફાડી ખાશે. એટલે કે શું ફાડી ખાશે? આ સિંહ દેખતો નહીં, આ સિંહ ફાડી ખાશે. તો બાપજી, સિંહ તો પથ્થરના છે, એ શું ફાડી ખાશે? સંન્યાસીજી કે સિંહ પથ્થરના છે તો રામચંદ્ર ભગવાનની મૂર્તિ ચામડાની છે, એ પથ્થરની જ છે ને, એ પથ્થરની જ છે ને. નાસ્તિક ભાવ કેમ આવી જાય? જુઓ કેવો નાસ્તિક ભાવ આવી જાય. મારે જ કે ભગવાનની મૂર્તિનો નિશ્ચય નથી, આવો નાસ્તિક ભાવ લાવી દીધો કે એ સિંહ કંઈ કરી શકતો નથી. ખોટો ટાઈમ બગાડ્યા સિવાય નાસ્તિક બનાવી દીધો. સંન્યાસીઓ તો અહમ બ્રહ્માસ્મિ કરીને પડ્યા રહે છે ને.
નાસ્તિક બનાવી દીધો. વર્ષો વીતી ગયા, હવે ભગવાનની મૂર્તિને વિશે આસ્થા નથી કશે. મુક્ત આત્મા છે, ભલભલાને બંધન થાય છે એમ કહે છે. મુક્ત આત્માને પણ બંધન થાય છે. સંગ ખરાબ છે, સંગની શુદ્ધિ. એટલા માટે વિહરલાલજી મધે લખ્યું છે, જેવો કરે સંગ જન તે માનો, જેવો કરે સંગ જનો તે માનો, તેવો જ થાય સ્વભાવ એનો. જેવો સંગ કરે તેવો સ્વભાવ થઈ જાય. વિહરલાલ માર્ગે લખ્યું છે, જેવો જેવો માણસ સંગ કરશે, આ કપડું તો સફેદ જ હોય છે ને, વ્હાઈટ જ હોય છે ને, પછી એમાં જેવા જેવા કલરમાં નાખીએ તેવું કપડું રંગાઈ જાય છે. કે આવું થાય છે. બોલો, કશ્યાદરી આવું નાસ્તિક થઈ ગયા, ભગવાનની મૂર્તિ પર તે આસ્થા જ ન રહી. વર્ષો પછી એકવાર ભગવદાનંદ સ્વામી ફરતા ફરતા ત્યાં નાવલી ગામ ગયા, અને નાવલી ગામમાં કશ્યાજીનું સાંભળેલું હતું. એટલે ત્યાં ગયા એટલે આ સાધુ સંતોની પાસે બેસવા જાય. આનો નિયમ કે સાધુ સંતોની પાસે બેસવું. એટલે ભગવદાનંદ સ્વામીને સંતોની વિશે મહિમા, મૂર્તિનો મહિમા. ભગવદાનંદ સ્વામી પાસે બેઠા, ભગવાનંદ વાત કરી, પણ જોયું તો આ આવું કોરું થઈ ગયેલું, લુખું થઈ ગયેલું, ભગવાનની મૂર્તિની આસ્થાની એવું થઈ ગયેલું. ઓહો, મુક્તાત્મા હોય અને આવું થાય તો કે આ થઈ જાય સંગદોષે કરીને. પછી તો ભગવદાનંદ સ્વામી અઠવાડિયું રોકાયા અને એવી મહારાજના બળની વાતો કરી, શ્રીજી મહારાજના ચરિત્રની વાતો કરી અને કહ્યું, તમે કોના પ્રતાપે આવ્યા છો, આ પૃથ્વી પર આવ્યા છો, તમે મુક્તાત્મા છો, તમારા જીવને તમે ભૂલી ગયા છો, તમે કોણ છો એ. અને પાછળથી પાછા એ ભાઈ સત્સંગમાં જોડાયા અને સારા સત્સંગી થયા, એવા અનન્ય ભક્ત થયા. અખંડ ભગવાનની મૂર્તિ રાખે અને માનો કે તેવા ઉપલેટાના લાલાબાબુ તેવા જ એના કશ્યાજીરાવ થયા. સંગની શુદ્ધિ નિર્દોષ બુદ્ધિ રાખો. મોટા પુરુષ કહેતા, જેવો જેવો સંગ કરશો તેવું તમારું અંતકરણ થઈ જશે. મૂર્તિનું પૂજન આજનું નથી, મૂર્તિ પૂજન અનાદિકાળથી ચાલે છે. ભગવાન રામચંદ્રજી પણ પૂજા કરતા હતા એવું લખેલું છે, અને એની મૂર્તિ અત્યારે પણ છે. કેટલા વર્ષ થયા? 21 લાખ વર્ષ થયા એમ શાસ્ત્રમાં લખ્યું છે. તે પહેલાંય પૂજા ચાલતી હતી. એટલું જ નહીં, નાસાવાળાએ સંશોધન કર્યું, એમાં જે પુલ છે, પથ્થર પડ્યા છે એનું, એને 18 વર્ષનું તો એને ગણતરી, 18 લાખ વર્ષની તો એને ગણતરી કરી કેટલા પુરાનું છે આ. તો કદાચ ફેરફાર થયો હોય, ગણતરીમાં ગમે તે હોય, પણ 21 લાખ વર્ષ પહેલાં ભગવાન શ્રી રામચંદ્રજી જે મૂર્તિની પૂજા કરતા હતા. પછી આપણે જાણીએ છીએ કે લંકામાં ચડાઈ કરીને પાછા આવ્યા, રાવણનું મૃત્યુ થયું અને વિભીષણ સાથે આવ્યા. વિભીષણને બધું થયું, ભગવાન રાજગાદી ઉપર બેસી ગયા. પછી બધાને કહ્યું કે હવે સૌ પોતાના સ્થાને જાઓ, પોતાનું કાર્ય સંભાળી લો. ત્યારે વિભીષણે કહ્યું કે મને કંઈક પ્રસાદ આપો, મને કંઈક પ્રસાદ આપો. તો કે શું પ્રસાદ આપું? તો કે તમે આ પૂજા કરો છો એ મૂર્તિ આપી દો. ભગવાન કે લઈ જાઓ, ભક્તની ઈચ્છા ભગવાન પૂરી કરે છે, લઈ જાઓ. પણ આ વાત દેવોને ગમી નહીં. દેવો કહે છે કે આ તો ખોટું થઈ રહ્યું છે. લંકામાં અસુરોની નગરીમાં આ પરમાત્માની પૂજેલી મૂર્તિ જાય એ તો સારું નથી થયું. પણ હવે ભગવાન બોલી ગયા એટલે દેવોએ ભગવાનને કહ્યું, પ્રભુ આ ખોટું થાય છે, મૂર્તિ ના અપાય. તો કે મેં તો કહી દીધું છે, મારું વચન ખોટું નહીં થાય. તો કે કંઈ શરત મૂકી દો. તો કે શું શરત મૂકું? તમે એને એટલું કહેજો કે આ મૂર્તિ જ્યાં બેસશે પછી ત્યાંથી ઊભી નહીં થાય, જ્યાં બેસાડશો ત્યાંથી પછી ઊભી નહીં થાય. તો કે કંઈ વાંધો નહીં, કે મારે તો પુષ્પક વિમાન જ છે ને, મને લઈને ત્યાં જવું છે ને, એમ જ બધા આવ્યા હતા ને પુષ્પક વિમાનમાં ત્યાં અયોધ્યામાં, શું વાર લાગશે કે. પણ દેવોએ ગોઠવણ કરી, જબરજસ્ત કરી. હવે આ મૂર્તિ લઈને જાય છે, મૂર્તિમાં બેસે છે, એને તો પહોંચવું જ છે, ત્યાં લંકામાં પહોંચવું છે. રસ્તામાં ચાલતા એને બાથરૂમ જવાનું થયું, પેશાબ લાગ્યો, બાથરૂમ જવાનું થયું. હવે આ તો નેચરલ વસ્તુ છે, એમાં તો કોઈ કંઈ કરી ન શકે. નેચરલ વસ્તુમાં કંઈ કરી ન શકે. અને કહ્યું હતું કે મૂર્તિ જ્યાં સુધી તમે નીચે મૂકશો પછી મૂર્તિ તમારે નહીં મેળ બેસે. હવે બાથરૂમ રોકી શકાય એવું નહોતું,
એટલે એને ગણપતિજીનું આહ્વાન કર્યું કે ભાઈ આ મૂર્તિ પકડી રાખો, નીચે બેસી જશે પછી ઊભી નહીં થાય. એટલે ગણપતિનું આહ્વાન કર્યું. ગણપતિજી આવ્યા. ગણપતિએ કીધું હું બાથરૂમ જઈ આવું ત્યાં સુધી મૂર્તિ જરા પકડી રાખો. ગણપતિજી કે તમે બાથરૂમ જઈને કલાકે આવો ત્યાં સુધી હું બેસી રહું? તો કે ના ના ના, બાથરૂમ જતા કેટલો ટાઈમ લાગે? ગણપતિજી કે એક ઘડી જ બેસીશ, હું બેસીશ, એટલે 24 મિનિટ સુધી બેસીશ, પછી હું મૂકી દઈશ તમને જે. તો કે ના ના, 24 મિનિટની ક્યાં જરૂર છે, 1 જ મિનિટની જરૂર છે આમાં તો બાથરૂમ જવામાં. હવે વિભીષણ બાથરૂમ જવા બેઠા, એ બેઠા, એ પૂરું જ ન થાય, બાથરૂમ જ પૂરું ન થાય. હવે 24 મિનિટ થઈ ગઈ પૂરી. ગણપતિએ વચન આપ્યું હતું કે ભાઈ હું 24 મિનિટથી 1 ઘડીથી વધારે નહીં રહું. પછી શું થયું? ગણપતિ મૂર્તિ નીચે મૂકી દીધી કે તારે જે થતું હોય થાય, મારો ટાઈમ પૂરો થયો. અને આ ભગવાને દેવોનું વરદાન હતું, જ્યાં મૂકશો ત્યાંથી મૂર્તિ ઉઠશે નહીં. અને એ અત્યારે જે શ્રેંગ ક્ષેત્ર કહેવાય છે ત્યાં પહોંચેલા. અને ત્યારે તો બધી નહીં હોય ને જાઓ જલા, ત્યાં પહોંચેલા અને ત્યાં મૂર્તિ મૂકેલી. અને આજે બીને ઇતિહાસમાં એમ કહે છે, જે ભગવાન શ્રી રંગનાથજી સૂતેલા છે ને લાંબા, જે કેટલી ફૂટ, 22 ફૂટની મૂર્તિ છે, એના મધ્યખંડમાં આને સોનાનું કવચ ચડાવી અને મૂર્તિ મૂકેલી છે અત્યારે શ્રીરંગનાથ. તો મૂર્તિનો રિવાજ આજનો છે, અનાદિકાળનો આ રિવાજ છે. મૂર્તિ પૂજાય છે. અને જે નિષેધ કરનારા મૂર્તિનો નિષેધ કરે. અને મહારાજ કહે છે કે અહીંયા આ મૂર્તિને આ લોકો આવી રીતે સમજે, એ તો ક્યાં મેળ બેસે? ત્યારે મૂર્તિ ચિત્રમાં નહીં સમજે, પાષાણ નહીં સમજે, એ ક્યાં? અરે માનસીમાં મૂર્તિમાં ભગવાન પ્રત્યક્ષ આવીને નિવાસ કરે છે. માનસીની મૂર્તિમાં એવા ઘણા દાખલા છે કે માનસીમાં જમાડે અને મહારાજ જમે છે. ભક્તનો ભાવ હોય તો જમે. માનબાઈ રોટલો ઘડતા ઘડતા, ભાનબાઈ રોટલો ઘડતા ઘડતા એને સંકલ્પ કર્યો કે રોટલો ફૂલ્યો છે ને પ્રભુને માટે કામ લાગે એવો છે. તો ભગવાન એનો ભાવ જોઈને એટલા સંકલ્પથી ભગવાન એને સામે આવીને એનો રોટલો જમવા માટે આવ્યા. ઇતિહાસ છે આપણી પાસે. ભગવાન દયાળુ છે, ભક્તિની મનોકામના પૂરી કરે જ છે. જે તમારી ઈચ્છા હોય તો ભગવાન પૂરી કરે છે. તમારી ઈચ્છા થવી, સંકલ્પ થવો જોઈએ. માનસી કરો, પ્રેમથી કરો. માનસીમાં એવું એકાગ્ર ચિત્ત રાખો કે તમારું મન ના જાય ક્યાંય, તો ભગવાન તો તમારી સાથે છે ને છે. કોઈ પણ એવી વસ્તુ નથી કે ભગવાન તમારી સાથે ન રહે. અરે એની વાત ક્યાં કરો? ગઢપુરમાં હજી નારણજી સુતારે ખાલી ખસરો દોર્યો હતો. ખસરો દોર્યો હતો તો ભગવાન એમાં આવીને નિવાસ કર્યો. ખસરામાં નારદેણ સુતાર ખસરો દોરી અને પોતાને ઓશિકે મૂકેલો. થોડી વાર થાય ને, એટલે નારાયણભાઈ ઊભા થાય. નારણજી સુતાર કે આ શું અવાજ આવે છે? શેનો અવાજ આવે? અવાજ બંધ થઈ જાય, ઊભા થાય, માથું ઉપર લઈ લે, વળી પાછા માથું ટેકવે, આવો અવાજ આવે. આખી રાત્રે ઊંઘ્યા નહીં કે હારું કંઈક ગમે તે આ રૂમમાં હોવું જોઈએ. પણ મહારાજ અહીંયા બિરાજે છે, બીજું કોણ હોય? શ્રીજી મહારાજ જ્યાં બિરાજતા હોય એટલો તો નિશ્ચય. મહારાજ હોય તો ભૂત પ્રેતનો તો તાકાત નથી, અહીંયા હોઈ ન શકે. છે શું ખબર ના પડી. આખરી રાત્રિ જાગ્યા, આંખીઓ લાલચોળ થઈ ગઈ. સવારે દર્શન કરવા ગયા ત્યારે આમ જરા આખી રાત ઊંઘ ના આવીને એટલે આળસ જેવું. એટલે મહારાજ કે કેમ નારાયણજીભાઈ હમણાં કંઈ તમે આજે આળસ જેવું કરો, કામ તમને કંઈ શરીર બરાબર નથી કે નહીં? મહારાજ એવું તો કંઈ નથી, પણ રાત્રે રૂમમાં સૂતો હતો અને એવો અવાજ આવતો હતો, એટલે ખબર નહીં શું રૂમમાં હતું. તે આખી રાત ઊંઘ ના આવી. મારે કે તમારે ઊંઘ ના આવી કે અમારે ઊંઘ ના આવી? હે મહારાજ તમે તો અક્ષરોડી. મહારાજ કે તમે જાગ્યા કે અમે જાગ્યા? હે મહારાજ કે સમજાણું નહીં. મહારાજ કે જ્યારથી તમે ખસરો દોર્યો છે ને, ખસરો દોર્યો છે ત્યારથી અમારો એમાં નિવાસ છે. જ્યારથી તમે ખસરો દોર્યો છે ત્યારે નિવાસ છે. આજે જે ગોપીનાથની મૂર્તિ, ગોપીનાથજી ભગવાનની મૂર્તિ છે, એનો અંબોડો બહુ મોટો છે. પાઘડી વાર તો બહુ ટાઈમ એને બહુ કઠિન પડી જાય એવો અંબોડો મોટો છે ગોપીનાથ મંદિર મૂર્તિનો. એનું કારણ શું? મૂર્તિ તૈયાર થઈ ગઈ, ખાલી ઉપરનો થોડો ભાગ જ એ ચોટીનો ભાગ હરખો કરવાનો હતો. અને મહારાજે કીધું હતું કે આમાં કોઈએ અંદર પેસવું નહીં.
આ રૂમમાં કોઈ અંદર આવવું નહીં, મૂર્તિ જ્યાં મૂકી છે તેમાં મિસ્ત્રી સિવાય કોઈને અંદર આવવું નહીં, આટલું કરજો. બરાબર? તો બરાબર આ વાત બધાને કહ્યું હતું. હવે તે સમયે કોઈ મહેમાન આવ્યા અને જીવબાને એમ થયું મહારાજ મૂર્તિ બનાવે છે, તો ચાલો દર્શન કરાવી કેવી મૂર્તિ બનાવે છે. તો એને ખબર નહીં, ભૂલાઈ ગયું કે ગમે તે બધાને કહી રાખ્યું હતું કે તમે આ જે મૂર્તિ ગોપીનાથની બેસાડી છે તેમાં રૂમમાં કોઈ આવવું નહીં તમારે. તો છતાંય જીવબા મહેમાનોને લઈને બતાવવા ગયા. પછી બીજે દિવસે નારાયણભાઈ મિસ્ત્રી આવ્યા, કારીગર આવ્યા, નારાયણભાઈ મિસ્ત્રી ખસરો દોરો, કારીગર આવ્યા. જેવું ટાંચડું માર્યું તો લોહીની ધાર નીકળી, લોહીની શેડ છૂટી અંદરથી. એટલે મહારાજને કહ્યું મહારાજ આ તો આવું થયું. મહારાજ કે મેં ના પાડી તેને, કોઈ અહીંયા આવું નહીં, કોઈ આવ્યું તું અંદર? પૂછ્યું કોઈને કે આમ અંદર કોઈ રૂમમાં આવ્યું તું? ત્યારે જીવબા કે હા એ તો હું મહેમાનોને બતાવવા આવી હતી. મહારાજ કે હવે આને ટાંચડું ના મરાય, જેમ છે તેમ પધરાવી દો. હવે ટાંચડું નહીં મરાય. તો ભગવાનની મૂર્તિમાં વાસ નથી? ભગવાનની મૂર્તિમાં વાસ છે કે નથી? મૂર્તિમાં વાત નથી. મૂર્તિ તો મહારાજ કંઈ પ્રત્યક્ષ જ છે, મૂર્તિ કોઈ અજોગ્ય નથી. આમાં હજારો દર્શન છે. જીવબા ને લાડુબાસ ભગવાનને થાળ ધરાવે અને એભલ બાપુને શંકા થાય કે શું આ નાની ઉંમરમાં લાગી છે, અત્યારે તો સસરામાં જવાનો સમય છે અને આ ચોંટી રહી છે લાલજી. એ લાલજી શું કરવાનું હતો? એ તો લાલજીની મૂર્તિ ધાતુની છે, એમાં શું મોટું કામ થાય એવું છે ત્યારે. અને ખીજાણા કે એ લાલજી છે ને એ કંઈ પરચો આપે ને તો જ હું લાલજીને માનું, નહીં તો એ મૂર્તિ ફેંકી આવીશ. ખોટી સવારે લાગી પડી છો બધી, ટાઈમ બગાડો છો. જીવબા કે મારે ભારે થયું આ તો, કે આ તો બાપુ વિફર્યો. બાપુ વિફર્યા, આવે કોણ પૂછે એને, કોણ મનાવે? કે બાપુ અમે તો ભજન કરીએ છીએ. ભજન કરો છો? અત્યારે ભજન કરવાનું છે, ઘરડીઓ થાવ ત્યારે ભજન કરજો, અને નહીં તો મને ચમત્કાર દેખાડો. અને જીવબાએ સવારે દૂધનો કટોરો ધરેલો અને બાપુ બેઠા. બાપુ તે ઊભા છે, દૂધનો કટોરો ભગવાન ઘટઘટ કરીને દૂધ હાથમાં લાંબો કરીને પી ગયા. અને એ કટોરો ફેંક્યો એભલ બાપુના પગમાં. લેતો જા, કહે છે ને હું પ્રત્યક્ષ નથી, હું પ્રત્યક્ષ જ છું. તો મૂર્તિમાં ભગવાન સદાને માટે પ્રત્યક્ષ છે. મૂર્તિમાં જે પરોક્ષ માને છે મૂર્ખામી છે. અને આ મૂર્તિઓ ઘણી જગ્યાએ લોકોને દર્શન આપેલા છે, છતાંય વિમુખ લોકોને આ વાત મનાતી નથી. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ